નમસ્કાર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર આયોજિત ઇનોવેશન ફેર 2024માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇનોવેશન ફેરનો મારો વિષય છે શૈક્ષણિક મૂલ્યાંકન. નવી શિક્ષણ નીતિ 2020માં બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે બાળકના 360 ડિગ્રી મૂલ્યાંકનનો જે લક્ષ્યાંક છે તે લક્ષ્યાંક પર હું છું જાદુગર નામની રમત દ્વારા બાળકનું કેવી રીતે મૂલ્યાંકન કરવું તે આધારિત એક રમત બનાવી છે. અત્યારે બાળકને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે જુદા જુદા 12 પ્રકારની જે પેડાગોજીનો ઉપયોગ કરી આપણે એની અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરીએ છીએ. પણ અધ્યયન નિષ્પત્તિ જે સિદ્ધ થઈ ગયા પછી એનું મૂલ્યાંકન આપણે કેવી રીતે કરીએ છીએ? જો એનું મૂલ્યાંકન પ્રત્યક્ષ રીતે આપણે કરશું તો બાળકને એ સાચું છે કે ખોટું છે એ સાબિત કરવા એના મગજની અંદર ડર હશે કે મારું ખોટું પડશે કે સાચું પડશે. તો આ મૂલ્યાંકન પણ આપણે પેડાગોજી આધારિત કરશું તો આપણને એક નવીનીકરણ મળશે. તો અહીંયા હું છું જાદુગર એ રમત દ્વારા મેં પહેલા અને બીજા ધોરણના તમામ એકમના દરેક એકમની અંદર આવરી લેતા દરેક શબ્દોને આ રમત દ્વારા ચાર્ટની અંદર એવી રીતે ગોઠવેલા છે કે અહીંયા જે શબ્દ છે એ શબ્દ અહીંયા હશે એક વાર, અહીંયા બીજી વાર, અહીંયા ત્રીજી વાર, એક શબ્દ એક વાર, એક શબ્દ બે વાર, એવી રીતે ગોઠવેલા છે. હવે જ્યારે આપણે બાળકને મૂલ્યાંકન કરવા માટે તેને બોલે છે તો બાળકને આપણે એવું કહીશું, ચાલ બેટા આપણે એક રમત રમીએ અને એ રમતનું નામ છે હું છું જાદુગર. તો બાળક આવશે આપણી પાસે, એને કહીશું કે હું જાદુગર છું, તું જે ધાર એ વસ્તુ હું તેને કહી દઈશ. તો બાળકને આપણે બતાવીશું કે આમાંથી તું કોઈ પણ એક શબ્દ ધાર. બાળક આમાંથી શબ્દ ધારશે, પછી આપણે એને પ્રશ્નોત્તરી કરશું કે તે જે શબ્દ ધારેલો છે એ શબ્દ આ લાઈનની અંદર છે. ધારો કે બાળકે વર શબ્દ ધાર્યો છે તો આ લાઈનમાં છે એટલે એ હા કહેશે. પછી બીજો પ્રશ્ન કે આ શબ્દ આ લાઈનમાં છે તો કે હા, તો બંને લાઈનમાં છે. ચલો એ શબ્દ આ લાઈનમાં છે તો આ લાઈનમાં એ બાળક કહેશે કે નથી. પછી આપણે ચોથો પ્રશ્ન પૂછશું કે તે જે ધારેલો શબ્દ આ લાઈનમાં છે તો બાળક જોશે કે હા. તો હવે આપણે એને શબ્દ કહી દેવાનો નથી. આપણને ખબર પડી કે જે બાળકે શબ્દ ધાર્યો છે તે શબ્દ પહેલી, બીજી અને 3 લાઈનની અંદર છે. તો આપણે એને એ શબ્દ ઉપર આંગળી મૂકવાની છે, એને કહેવાનો નથી. કેમ કે આપણે બાળકનું વાંચન મૂલ્યાંકન કરીએ છીએ તેટલા માટે. તો આ શબ્દ પછી આપણે બાળકને શું બેટા આ શબ્દ ધાર્યો છે તો બાળક તરત જ ખુશ થઈ જશે અને કહેશે હા સર. તો કે બોલ તો બેટા કયો શબ્દ છે? જો બાળકને એની અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ ગયેલી હશે, એને વાંચતા આવડતું હશે તો એ તરત જ હર્ષભેર બોલી ઉઠશે કે વર. ચલો એવી રીતે આ ટેબલના તમામ શબ્દો બાળકને આપણે વંચાવીશું. ખોટા પડતા શબ્દને આપણે સાઈડમાં પ્રગતિ રજિસ્ટરમાં નોંધ કરશું અને પછી એનો ઉપચારાત્મક કાર્ય કરશું. આ થઈ વાત વાંચન મૂલ્યાંકનની. હવે આપણે એવું જ મૂલ્યાંકન લેખનમાં કરવાનું છે. તો કેવી રીતે કરશું? તો જે શબ્દ ચાર્ટ છે એના એકમ વાઇઝ શબ્દ ચિઠ્ઠીઓ બનાવેલી છે અને આપણે બાળકની સાથે બોલાવી કાગળ લઈ કે અહીં બેટા. પછી કહેવાનું કે ચલો આપણે એક રમત રમીએ. પછી બાળક આવશે એટલે એની અંદરથી કે ચાલ બેટા આમાંથી તું કોઈ પણ 5 ચિઠ્ઠી ઉપાડ. તો કોઈ પણ 5 ચિઠ્ઠી ઉપાડશે એ ચિઠ્ઠી એને વાંચવા દેવાની નથી. એને ઉપરની 5 ચિઠ્ઠી આપણે લઈ લઈશું અને પછી દરેક ચિઠ્ઠીની અંદર નીકળતા એક શબ્દનું વાંચન આપણે કરશું. તો મારો પહેલો શબ્દ છે સેવ. તો બાળકને આમાંથી સેવ શબ્દ નીકળો, ચલો લખો બેટા સેવ. આવી રીતે આ ફ્રી ટીચિંગ મટીરિયલ્સ દ્વારા આપણે ગણિતનું મૂલ્યાંકન પણ કરી શકાય. આ મારો ઇનોવેટિવ વિચાર તમામ શાળાઓ સુધી પહોંચે તેવો મારો લક્ષ્યાંક છે. અસ્તુ ભારત માતા કી જય.